ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં જ હશો? આપણા વિડીયો જોતા જાઓ ને લાઈક કરતા જાઓ. આપણે જવાનું છે જુનાગઢ આજે, અને આ આવી ગયું છે વોડાલથી પછી આપણે મારી લીધો ટર્ન નીચે. અહીંથી પછી સર્વિસ રોડ ઉપર લઈ લીધી. અહીંયાથી ઓલો જાય સીધો સોમનાથ હાઈવે છે, એ સીધો સોમનાથ જાય. અને આ છે ગિરનાર. જો બધા ગિરનારના દર્શન કરી લ્યો અને લખી નાખજો કોમેન્ટમાં જય ગિરનારી. અને પછી થોડાક જ આપણે આગળ જાય એટલે અહીંયા જો એક આ બ્રિજ આવ્યો. આ સીધો સોમનાથ જઈને એ પછી આગળ જઈને એટલે જો અહીંયા બમ્પ આવશે અને બમ્પની આગળ માસી ઊભા હોય. અહીંયા કોણે કોણે 10 રૂપિયા આપે છે એ જરીક કોમેન્ટ કરી દેજો. જો હમણાં 4 વ્હીલ નીકળશે પછી 4 વ્હીલ બ્રેક મારશે. કામે કે અહીંયા બમ્પ છે એટલે અહીંયા બ્રેક મારવી પડે. જો આવ્યો બમ્પ. હવે અહીંયા આગળ માસી ઊભા છે, જો ઊભા. પછી એક માસી વहाँ ઊભા હતા રિક્ષા પાસે. પછી આવી ગયા આપણે ખાલી કરવાની જગ્યાએ. પછી જવા દીધી આપણે ખાલી કરવાની હતી અહીંયા. તા તો ખાલી કરવાની હતી અહીંયા રિવેસ મારતા હતા. તા તો અહીંયા કોઠરીઓ ને એવું પડ્યું હતું. પછી આપણે જરીક કીધું કે હાલો હાલો ભાઈ આ હટાવો જલ્દી, આપણે થાય છે મોડું. પછી મીંડા હટાવા. જો પછી આપણે કર્યું ઊંચું ડમ્ફર, એટલે હાઇડ્રોલિક વાળું છે, એટલે ઊંચું કરો એટલે તરત ખાલી થઈ જાય. પછી ખાલી કરીને આ પછી ઓલા ભાઈ જો આ એક ગાડીવાળા ભાઈ આવી ગયા. એ આપણા ફોલોવર હતા. એ કે તમે તો વિડીયા બહુ મસ્ત બનાવો છો. જો આવ્યા. પછી અમે બે ખાધો માવો ખાઈને પછી આપણે નીકળી ગયા પાછા બહાર. વિડીયોમાં બન્યા રહેજો. હવે જ જે જોવાનું છે એ હવે જ આવશે, હવે જ મજા આવશે. હાલો હાલો ભાઈ ગેટ ખોલો. એ ભાઈએ ગેટ ખોલ્યો ને આપણે ચડી ગયા રોડે. ને હવે જ જોવાનું છે એ હવે જ આવશે. જુઓ પછી આવી ગયા રસ. હાલો રસ રસ રસ, હાલો રસ પી લ્યો. એમ રોડ ઉપર એ કહેતા હોય બધા એમ. પછી આગળ જાય એટલે આ હાવેણી વાળા, અને હાવેણી લેવી હોય તો અહીંયાથી તમે આમ ભેસાણ ચોકડીથી થોડાક આગળ જાઓ ને એટલે આ બધા આવે રસવાળા ને હાવેણીવાળા. હાવેણી બહુ મસ્તીની બનાવે ને આ જો ગામઠી હોટલ છે, એ ભેસાણ ચોકડીની આગળ જ આવે. ગામઠી બહુ મસ્તીની હોટલ છે. ફોટા પાડવાનું ને એવું લોકેશન સારું છે, એટલે અહીંયા રોકાવું. જો આમ સિંહ ને એવું, સિંહ પાસે ઊભું રહીને તમારે ફોટા પાડી લેવાના. કોઈ કાંઈ બોલે નહીં, બોલે તો આપણું નામ દઈ દેવાનું. હા. પછી જો આ બધા હાવેણીવાળા છે. જા ભાઈ હાવેણી રીએ. પછી આ આવી ગયો પાછો ઉપરથી સોમનાથથી આવે એ રોડ. અને આપણે પુલ નીચેથી થઈને નીકળી ગયા હાલતા થઈ ગયા. પછી અહીંથી પુલ નીચેથી થઈને થોડાક આમ સર્વિસ રોડમાંથી આગળ હાલો ને એટલે અહીંયા કોઈને સીએનજી પુરાવવું હોય તો જો આ પેટ્રોલ પંપ છે ને એ સીએનજી આવે જુનાગઢ બારા નીકળતા. અને આ છે ક્રિષ્ના હોટલ. એ પણ બહુ મસ્ત છે ક્રિષ્ના હોટલ. અને આ હિમાલયા કેન્સર હોસ્પિટલ. પછી આપણે ચડી ગયા હાઈવે. અને લાઈક ફોલો કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.